સુરતની ટ્રાય સ્ટાર હોસ્પિટલ ડિરેક્ટર ભાઈઓનું ઉઠમણું, મેડિકલ સાધનોના વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ, હાર્ટ સર્જરી સાધનો ખરીદી પેમેન્ટ વગર ફરાર થયા. અરુણ અર્પિત મહેરા પર ઠગાઈનો આરોપ છે. 36.85 લાખના સાધનોનું પેમેન્ટ ન ચૂકવ્યું. વિષ્ણુ ડોકરિયા પાસેથી 16.18 લાખની ઠગાઈ. હોસ્પિટલને તાળા મારી ડિરેક્ટર ભાઈઓ ફરાર. મેડિકલ વેપારીઓમાં રોષની લાગણી છે તો અન્ય સપ્લાયર પાસેથી પણ 18 લાખથી વધુના સાધનો લીધા. ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે. સુરતના નાનપરા વિસ્તારમાં આવેલી ટ્રાય સ્ટાર હોસ્પિટલના ડિરેક્ટરોએ કરોડોમાં ઉઠમણું કરતા અઠવા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. અંદાજિત 4 કરોડથી પણ વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ અઠવા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત હોસ્પિટલ દ્વારા બેંકમાંથી લેવામાં આવેલી લોનની ભરપાઈ ન કરતા સરફેસી એક્ટ હેઠળ પણ બેંક દ્વારા આ મિલકત છે તે ટાંચમાં લેવામાં આવી છે. અઠવા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર સુરતના નાનપરા વિસ્તારમાં આવેલી આ ખાસ ટ્રાય સ્ટાર લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ હોસ્પિટલ છે અને હોસ્પિટલના ડિરેક્ટરો અર્પિત અને અરુણ મહેતા દ્વારા છે તે અલગ અલગ જે સર્જિકલ હાર્ટ માટેના મોંઘા સાધનો સપ્લાય કરતી એજન્સી પાસેથી સમયાંતરે જે મેડિકલ સાધનોની ખરીદી કરવામાં આવી હતી અને આ ખરીદી ઉપરાંત પેમેન્ટ આપવામાં નિર્ણયો ભણવામાં આવ્યો હતો અને કુલ 71,82,000થી પણ વધુનો ઉલાળ્યો કરવામાં આવ્યો હતો અને અવારનવાર મેલ દ્વારા પણ આ બાબતે જાણ કરવામાં આવી હોવા છતાં જે તે એજન્સીને રૂપિયા અથવા એટલે નાણાં છે તે પરત કરવામાં આવ્યા નહોતા અને અંતે કંટાળેલા લોકોએ અઠવા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ખાસ કરીને ટ્રાય સ્ટાર હોસ્પિટલના ડિરેક્ટરો અર્પિત મહેરા અને અરુણ મહેરા ઉપરાંત રોમા અરુણ મહેરા અને સંતોષરાની પ્રેમચંદ્ર મહેરા સામે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે મુંબઈના મહેરા પરિવારે નાનપુરામાં ટ્રાય સ્ટાર નામે હોસ્પિટલ શરૂ કરી હતી અને તેમાં અર્પિત અને અરુણ મહેરાએ સર્જિકલ સાધનોના સપ્લાયરો, ડોક્ટરો, અન્ય સ્ટાફના આશરે 4 કરોડ જેટલી રકમ બાકી રાખીને હોસ્પિટલને લોખંડી તાળા મારી દીધા છે અને મહેરા પરિવારે અગાઉ અઠવા ગેટ પાસેની અન્ય ખાનગી હોસ્પિટલનું સંચાલન પણ હાથમાં લીધું હતું, જેને પણ બંધ કરી દીધી હોવાની ચર્ચા તબીબી આલમમાં ઉઠવા પામી છે. જોકે અઠવા પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે બીજી તસવીરો આપણે એ બતાવવાનો પ્રયત્ન કરીશું કે ઇન્ડિયન બેંક પાસેથી પણ જે લોન લેવામાં આવી હતી અને તેના કારણે લોનની ભરપાઈ ન કરતા આ મિલકત છે તે સરફેસી એક્ટ હેઠળ છે તે મિલકત સામે કાર્યવાહી કરવામાં આવી છે. સ્પષ્ટ જાહેર સૂચના બેંક દ્વારા મારવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે આ મિલકતનો સાંકેતિક કબજો ઇન્ડિયન બેંક સલાબતપુરા શાખાના અધિકૃત અધિકારીએ સરફેસી એક્ટ 2002ના કાયદાની કલમ 13(4) અને નિયમ 8 મુજબની જોગવાઈઓ હેઠળ લીધેલ છે. એટલે આ મિલકત ઉપર ઇન્ડિયન બેંકનો પ્રથમ બોજો હોવાનું આથી સૂચિત કરવામાં આવે છે. 21/2/2025ના રોજ આ સરફેસી એક્ટ હેઠળની નોટિસ મારવામાં આવી છે. એટલે બેંક પાસેથી પણ જે કરોડોની લોન છે તે લેવામાં આવી છે અને લોનની ભરપાઈ ન કરતા બેંક દ્વારા પણ સરફેસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ જે મેડિકલ સાધનો સપ્લાય કરતી એજન્સી જોડે પણ જે કરોડોની છેતરપિંડી આચરવામાં આવી છે. ત્યારે હાલ મહેરા બંધુઓની મુશ્કેલીમાં વધારો થયો છે અને આગામી દિવસોમાં છેતરપિંડી કેસમાં પણ આ તમામ લોકોની ધરપકડ થાય તો નવાઈ નહીં. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.